એની બહુ જ અંતર્મુખી પ્રકૃતિ છે. ઓછું બોલવું, પોતાના મનની વાત ન કહેવી, બીજા સાથે એડજસ્ટ ન થવું, ત્યારે એની સાથે વ્યવહાર કેવી રીતે ગોઠવવો અને શું જાગૃતિ રાખવી ને એ ક્યારેક સમજાય જ નહીં પૂજ્યશ્રી. હા, એની પર જરાય ચીડાવવું નહીં. ઓછું બોલે ના બોલે કંઈ નહીં. હા, એને સરસ, એને ફાવે છે એવું કરજે એટલે પ્રેમ જ લાગે એને. પછી કોઈક દાડો તને કહે છે ને, મને કહેવાય હા તને કંઈ તકલીફ હોય તો કહે છે મને, એમ હસતા હસતા અથવા તો હળવાશથી. તેને જે જરાય આઘાત લાગશે ને વધારે સંકોચાઈ જશે. એટલે એને પછી એની કંઈક મુશ્કેલી હોય તો ચાલ તારે સરસ હેલ્પ કરું છું, હા એને સોલ્વ કરી આપો, હેલ્પ કરો એટલે એને સારું લાગે થોડું. અને કમ્પેરિઝન નહીં કરવાનું. તું તો બોલતો જ નથી, ભાઈ કેટલું સરસ કરે છે, તું તો કેમ નથી કરતો. એ કેમ નથી કરતો એ શબ્દ જ એને આઘાતવાળો છે અને વધારે સંકોચાઈ જશે કાચબાની પેટ. પૂછીશું શું કમ્પેરિઝન ના થાય, પણ કેવું થાય કે એના મનની વાત કંઈ મુશ્કેલી કંઈ કહે જ નહીં તો કંઈ ખ્યાલ જ ના આવે કે શું કરવું એમ. હા, તો આપણે ધીમેથી વાત કરી જોવાની, કે છે તો સારું હું તને હેલ્પ કરીશ, હા અને તું મનમાં મૂંઝાઈશ નહીં, આપણે તો આ બધું કહેવાય મને એમ કરીને હળવાશથી વાત કરીને પછી છોડી દેવાનું. પછી એને સહેજા સહેજ કેવું હોય તો કહે છે, નહીં કેવું હોય તો આપણે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન એને શક્તિ રહે, આવી પડેલી એને મુશ્કેલીમાં ક્ષમતાભાવે પૂરી કરી શકે શક્તિ આપજો. એટલે ચીડાવવું નથી, કારણ આ શું છે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કહેવાય. જરાક એને માનભેર રાખો, એને પ્રેમથી વાત કરો તો ધીમે ધીમે ખીલશે. અને એની પોઝિટિવ વસ્તુ કોઈ ભૂલચૂક થઈ હોય ને તો પોઝિટિવ વસ્તુની વાત કરી, ભૂલની વાત કચકચ કરવી નહીં ક્યારે. કે તો ધ્યાન જ મેં જો તે દાડ ફોડી નાખ્યું હતું ને દર વખતે કહેવું પડે તું કરતો જ નથી. એવા એક એક યાદ કરીને કોઈ ભૂલોની યાદ કરીને એને આક્ષેપ મૂકવા જેવું નહીં, નહીં તો એ વધારે સંકોચાતો જશે. એ સારી વસ્તુને એન્કરેજ કરાય. એ કેટલું ધ્યાન રાખે છે, ભાઈનું કેટલું સરસ ધ્યાન રાખ્યું. હું ના હોઉં ને તો બેઉ જણા એકબીજાને ધ્યાન રાખીને સરસ પૂરું કરે છે, તો એ કેટલો હોશિયાર છે. એવું બધી સારી વાતો બોલવી. ધીમે ધીમે એને માન એટલે શું, પ્રેમવાળું માન, એમ ઘાટવાળું નહીં. તો એ માન પોષણ મળતા મળતા એ ખીલતો જાય, એ બની શકે. બાપુજી કેવું થાય આમ ઘણીવાર એના ફ્રેન્ડો સાથે મૂવી જોવા જવું હોય, ક્યાંક બહાર જમવા જવું હોય, એ બધી છૂટ ક્યારેક હું આપતી હોય, પણ કેવું થાય કેટલી છૂટ આપી દે, ક્યાંક કાપ મૂકો ને ઘણીવાર એ સમજાય જ નહીં. હમણાં એ સાવ ઇન્ટ્રોવર્ટ થયેલો છે તો ભલે જાય એટલો તો ફ્રી ખીલશે થોડોક.